માન્ય ભરતસિંહભાઈ, ડોક્ટર તુષારભાઈ, મિત્રો, મહત્વનું છે, કોંગ્રેસ કાર્યાલય ખાતે ભરતસિંહ સોલંકી દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે. જન્મ લેવાનું મન થયું તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને મંત્રીઓના ગળામાં જન્મ લીધો. આ લોકોના ગળામાં લાઈ ડિટેક્ટર મૂકવા જોઈએ, એથી ખબર પડે કે જૂઠું કેટલું બોલાય છે. ઓન રેકોર્ડ જ્યારે આ આખો બ્રિજ, હું સાક્ષી છું કે અહમદભાઈએ જ્યારે પોતાના વતન જવું હોય અંકલેશ્વર કે પીરામણ, આ બ્રિજ ઉપર થઈને જ જવું પડે અને વ્યક્તિગત રસ લઈને એમને આ બ્રિજ, તુષારભાઈ હતા, ડોક્ટર સીપી જોશી હતા, એમને વિશેષ રસ લઈને ખાતમુહૂર્તમાં હાજર રહીને આનંદીબેનને પણ હાજર રાખીને આ વિધિ કરેલી. હવે આ બીઓટીમાંથી ઈપીસીમાં આ પ્રોજેક્ટ આવ્યો. હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીએ કામ નહીં કર્યું એટલે પ્રોસેસ જૂનું હતું ને નવામાં એલએનટીને આપ્યું. એલએનટીના પેમેન્ટ પણ આ સરકારે કર્યા. હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે. ગવર્મેન્ટ પ્રજાના કામ કરવા માટે જ હોય છે. આમને તો 60 વર્ષ પહેલાની સરકારે કેમ આ બધા કામ કર્યા એનું પેટમાં દુખે છે. કટરામાં ભરતસિંહભાઈ રેલવે મિનિસ્ટર હતા ત્યારે રેલવે થયેલી હતી. ઓવરનાઇટ કઈ ન થાય. ઈસરો ઓવરનાઇટ ન થાય. આ ઓએનજીસી ને આપણા ખાતરના કારખાના ને ઓવરનાઇટ ન થાય. એટલે કોઈ પણ વસ્તુ પ્રજા પ્રતિનિધિઓને મોકલતી હોય છે પ્રજાના કામ માટે, અને કામ કોઈ કરે, યુપીએ કરે કે એનડીએ કરે, દે આર મેઇન ફોર ઇટ. એના માટે આવા ગાડા નીચે કૂતરું જાય મેં આ બધું કર્યું, આવું ડ્રામા નહીં કરવો જોઈએ. ઓફકોર્સ પ્રાઇમ મિનિસ્ટરને જો ભાષણ કરવાનું હોય તો રાત્રે 12 વાગે બી ઊંઘમાંથી ઉઠાડો તો એ ભાષણ. આવા ભાષણના શોખીન પ્રાઇમ મિનિસ્ટર દેશને મળ્યા છે. એ દેશનું દુર્ભાગ્ય, સદભાગ્ય જે કહેવું હોય આપણે કહીએ. અને એમાં આ 7 મહિના મોડું કર્યું છે. આનો દંડ કરવો જોઈએ ભાજપની દિલ્હીની સરકારને કે તમારા હાથે ઉદ્ઘાટન થાય એની લાઈમાં તેના દલિત સમાજના આગેવાનોએ આંબેડકર સાહેબનું નામ આપવાના સાથે એમને આ બ્રિજ ખુલ્લો મૂકેલો અને પરાણે પછી બંધ કર્યો. જો આ કામ થઈ ગયું હોત તો તમારે 7 મહિના પહેલા આવીને લોકોને આ ટ્રાફિકમાંથી રાહત આપવી જોઈએ. એના બદલે જે ગડકરી સાહેબને હું નથી માનતો કે શેના માટે એમને ખુશ કરવાનું હોય આવું જૂઠું ભાષણ કરીને, કારણ કે આ ગડકરી સાહેબને પ્રમુખમાંથી કાઢવા વાળા આપણા આજના પ્રાઇમ મિનિસ્ટર પ્રમુખ સવારે નક્કી હતા ને આઈટીની ફાઇલો ખોલીને જે એમના માથે માર્યું અને ગડકરી સાહેબ જે કંઈ હલવાના એટલે મસ્કો મારવા માટે એમને આ વિધિ કરી છે એવી મને ઇમ્પ્રેશન પડે છે. એમને જે જાહેર કર્યા 8 સ્ટેટ હાઈવે નેશનલ હાઈવેમાં કન્વર્ટ કરાશે. આમાં ઘણા બધા નેશનલ હાઈવે છે જ. આ જૂઠું બોલવાની જે પ્રક્રિયા, એ પ્રક્રિયામાં ઘણા બધા આ આનંદ, નડિયાદ, મોડાસા, ધનસુરા વાળો નેશનલ હાઈવે 8 ને બાકીના 8 એને આ બધા છે જ. આમાં તમે આને અપગ્રેડ કરીને કદાચ ટોલ લેવા માટે કોકને ખુશ કરવાના હોય કે તું ઉઘરાય ને રોડ બનાવી દે જે બનાવવો હોય તો જુદી વાત છે. કમસે કમ આ બ્રિજ ઉપર તો ટોલ નથી આપવાનો. આજે આખો પ્રોજેક્ટ અહેમદભાઈએ જે બીઓટીમાંથી ઈપીસી કન્વર્ટ કર્યો એમાં ટોલ નથી આપવાનો. આ બધા હાઈવેની જે એમને વાત કરી નેશનલ હાઈવેની, બધામાં ટોલ આપવા પડશે. એટલું નહીં, એમને ટુરિઝમ અને ટ્રાયબલ બેલ્ટના વિકાસ માટે વડાપ્રધાનની જાહેરાત. જો તમે ગુજરાતનો નકશો જાણતા હો તો ઉના ટ્રાયબલ આવ્યું, ધારી, બગદરા, અમરેલી, બાવડા, જસદણ, ચોટીલામાં ક્યાંય ટ્રાયબલ એરિયા તમારા ધ્યાનમાં હોય તો જરા મને સમજાવો. એક નાગેશ્રી, ખાંભા, ચલાલા, અમરેલી, પોરબંદર, ભાણવડ, જામજોધપુર, કાલાવડ, આણંદ, કટલાલ, કપડવંત, ધનસુરા, મોડાસા, લખપત, ગઠુલી, હાજીપુર, ખાવડા, ધોળાવીરા, સાંતલપુર,
ખંભાલિયા, અબડાસા, પોરબંદરમાં આદિવાસીઓ હોય, મારા ધ્યાનમાં નથી, પ્રધાનમંત્રીને ખબર હશે કદાચ. ચિત્રોલા, રાપર, ધોળાવીરા, ભાવનગર, રાણાવાવ, ખંભાળિયા, આમાં એક બી એરિયા ટ્રાઇબલ બેલ્ટનો નથી. તમે શું કામ આવા ગપ્પા મારો છો કે આ ટુરિઝમ અને ટ્રાઇબલ બેલ્ટના વિકાસ માટે આ બધા રસ્તા આજે સક્રિય છે. તમે રાજ્ય સરકારની જવાબદારી હોય તો આ રસ્તા ખાડા ન પડે ને સાગર થીગડ ન થાય ને સરખો ટ્રાફિક. આ 4 લેન છે ઘણા બધા. રાજકોટનો એમને બીજું ગપ્પું માર્યું કે અમદાવાદ રાજકોટ હાઈવેને 4 લેન કરી દેવાયો હતો. આ 4 લેન કરનારનું નામ શંકરસિંહ વાઘેલા. લીંબડીમાં મેં પોતે 20 કિલોમીટર આમ ને 20 કિલોમીટર આ સ્પેશિયલ કન્ટિન્યુટી ફંડમાંથી આ અકસ્માતો થાય ને એમાં જૂના બીજેપીના આગેવાનો અરવિંદ મણિયા ને બધા અકસ્માતમાં ગુજરી ગયેલા. એ ધ્યાનમાં રાખીને આ રોડ પહોળો થવો જોઈએ. એ આપણે 20 કિલોમીટર આમથી આમ સ્ટાર્ટ કરેલું. એ લોકોએ એને 4 વખત ઉદ્ઘાટન કર્યું. 2 વખત આ છેડેથી, 2 વખત બીજા છેડેથી. અને આ પીએમએ આ કર્યું એ વધારાનું કીધું. એટલે જૂઠ બોલવાનું આ તો બધું રેકોર્ડ પર છે, આમાં ક્યાંય કઈ જૂઠું નથી. એટલે લાઈવ ડિટેક્ટર એમના ગળામાં રાખવું જોઈએ. દેશની અને વિદેશની પબ્લિકને ખબર પડે. ચૂંટણી પતિ ના પતિ કોઈ હોય તો ગરમ પાણીના કોગળા કરે, હા ના, પણ જો ભાષણ જ કરવાનું હોય તો ગમે ત્યાં. આજે